सांभार बनावा माटे आ तुवेरनी दाळ में बाफीने राखी छे तेने आपणे हवे आ रीते मेश करी लेवानी छे। शियाळामां ढोसा बने छे तेनी माटे हवे हूँ सांभार बनावीश। पहला सांभार माटे आ तुवेरनी दाळने मैं ओगाळीने राखी छे अने मेश करी लीधी छे आ रीते। हवे कढ़ाईमां तेल लईशुं आपणे। तेना वघार माटे 2 मोटी परी तेल लेवानुं छे। રાઈ એડ કરવાની છે, વઘારના મરચાં, મીઠી ડુંગળી, થોડું જીરું એડ કર્યું છે, 1 ચમચી ભરીને હિંગ એડ કરવાની છે, લીલા મરચાં એકદમ, થોડી ડુંગળી એડ કરી છે મેં, એક નંગ ટામેટું सांभार માટે, ડુંગળી ટામેટું આ રીતે સાતળી લેવાનું છે। આ રીતે 5 મિનિટ માટે મેં ડુંગળી ટામેટું સાતળી લીધું છે। બહુ બ્રાઉન નથી થઈ જવા દેવાનું, આ રીતે સહેજ અધકચરું સાતળી લેવાનું છે। પછી આપણે જે તુવેરની દાળ બાફી તે મેં એ અંદર એડ કરી દઉં છું। આપણે સંભારની થિકનેસ બહુ પતલી નહીં, બહુ જાડી નહીં, આવી મીડિયમ રાખવાની છે। હવે એમાં હું મસાલા એડ કરું છું। હળદર નાખી છે, લાલ મરચું નાખ્યું છે, ગરમ ધાણા જીરું પાવડર 2 ચમચી, દાળ બાફતી વખતે એમાં મેં મીઠું ઉમેર્યું હતું એટલે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું। કલર માટે મેં કાશ્મીરી લાલ મરચું અંદર સાંભારમાં એડ કર્યું છે। એવરેસ્ટનો 1 મોટી ચમચી ભરીને સાંભાર મસાલો એડ કર્યો છે અને ધાણા। હવે એને સરસ ઉકાળી લેવાની છે 5 મિનિટ માટે। સાંભારના સ્ટફિંગ માટે મેં આ રીતે બટાકા બાફેલા સ્મેશ કરી લીધા છે, લીધું છે, 2 થી 3 નંગ ડુંગળી કાપીને રાખી છે, લીલું લસણ ટુકડા કરીને, લીલું મરચું। ઢોસાના સ્ટફિંગ માટે એક તોસરામાં મેં 2 પરી તેલ લીધું છે, તેમાં રાઈ એડ કરી દેવાની છે, થોડી અડદની દાળ, ચણા દાળ 1 અડધી ચમચી એ પણ એડ કરું છું અંદર, જીરું, લીલા મરચાં કાપીને 1 નંગ રાખ્યું છે મેં એડ કરી દેવાનું છે, લસણ, ત્રણ નંગ સમારીને ડુંગળી રાખી છે મેં એ પણ એડ કરી દઈશું। હવે લીલું મરચું, લસણ સાતળે જાય એટલે એમાં 2 નંગ મેં ડુંગળી કાપીને રાખી છે તે પણ એડ કરી દેવાની છે અંદર। ડુંગળીને 5 થી 10 મિનિટ મેં આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી, તેથી તે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। આ રીતે આવો કલર આવે એટલે આપણે હવે એમાં 1 નંગ ટામેટું એડ કરી દઈશું। સારી રીતે અંદર બધું મિક્સ કરી લેવાનું છે। ટામેટું ઉમેર્યા પછી મેં એને 5 મિનિટ માટે આ રીતે સાતળ્યું છે। હવે તેમાં હું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઉં છું। ડુંગળી ટામેટાના માપ મુજબ મીઠું એડ કરી દેવાનું અને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે બધું। એક બાજુ આપણું આ સ્ટફિંગ ઢોસા માટેનું સરસ રેડી થાય છે, એક બાજુ આપણી સાંભાર ઉકળી ગઈ છે, સરસ કલર આવી ગયો છે। જો એમાં હું આપણે જે પોટેટો મેશ કર્યા હતા બોઇલ કરીને એ એડ કરી દેવાના છે સ્ટફિંગમાં।
સારી રીતે મિક્સ કરી લેવાનું. આપણે બટાકામાં બાફતી વખતે મીઠું એડ કરેલું જ છે, એટલે આમાં હું મીઠું એડ નથી કરતી. બધા બીજા મસાલામાં થોડોક હળદર પાવડર જરૂર મુજબ, આપણે લીલું મરચું એડ કરેલું છે એટલે લાલ મરચું અડધી ચમચી એડ કરું છું, અને ધાણા જીરું પાવડર. ઢોસા માટેનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. સરસ રીતે મેં આ રીતે હલાવીને મિક્સ કરી દીધું છે. ધાણા એડ કરી દીધા છે. ધાણાને પણ આપણે અંદર મિક્સ કરી લઈશું. ઢોસાના સ્ટફિંગ માટે મેં 6 થી 7 કલાક માટે અડદની દાળ અને 2 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળને પલાળીને મિક્સર બાઉલમાં આ રીતે સરસ સ્મૂથ પેસ્ટ કરી લીધેલી છે. અને આથો આવવા માટે મેં એને 4 થી 5 કલાક રાખેલ છે આ બેટરને. આ રીતે બેટરને તવા ઉપર પુડલા માટે મેં રેડી છે. જો આપણો પુડલો હવે આપણે રેડી થવાનો છે. એકદમ જાળીદાર પુડલો બન્યો છે આપણો. એકદમ પુડલો પતલો અને એકદમ જાળીદાર બન્યો છે ઢોસાનો. હવે એમાં હું સ્ટફિંગ મૂકું છું. આ રીતે આપણે સ્ટફિંગ મૂકીને એને આ રીતે પાથરી દેવાનું છે. સ્પ્રેડ કરી દીધું છે આ રીતે મેં સ્ટફિંગ. ઢોસો આપણો રેડી થઈ ગયો છે. જો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. સિયારામ.